જાઓ, હું એક પ્રવચન કરું છું આજે. આપણે આઝાદી પછી સરદાર પટેલ પેદા કરી શક્યા નથી. શીતળાની રસી શોધનાર ડૉક્ટર જેનરને આપણે યાદ કરતા નથી ને હડકવાઈ માતાને યાદ કરીએ છીએ. અરે ભાઈ, દૂધ પવિત્ર છે કે લસણ પવિત્ર છે? તમે કહેશો કે દૂધ પવિત્ર છે. ના, દૂધ તો ઢોરના માંસમાંથી નીકળે છે, પ્રાણીજન્ય ખોરાક છે. ને લસણ ડુંગળી તો વનસ્પતિ છે, ખાવી જોઈએ. એનાથી હાર્ટના રોગ ના થાય, ડાયાબિટીસમાં અનેક આયુર્વેદમાં એના ગુણ બતાવ્યા છે. બીજું, તમારા માતા પિતા તમારા માટે ભગવાન છે. રામ અને કૃષ્ણ અવતારી પુરુષ છે, પણ એને જગતને એવા કામ કર્યા છે, અનેક રાક્ષસોને માર્યા છે અને પડી ગયેલા માણસોનો પતિતોનો ઉદ્ધાર કર્યો છે. માટે એને માનો, શિવને માનો, જગતજનની માં અંબાને માનો. સરસ્વતી વિદ્યાની દેવી છે, લક્ષ્મીજી છે ધનની દેવી છે, અને મહાકાલી છે તાકાતની શક્તિની દેવી. તો તમે એ સ્ત્રીનો કેમ વિરોધ કરો છો? કારણ કે તમે પણ સ્ત્રીના પેટેથી જન્મ લીધો છે. મહાપુરુષોને પેદા કોને કર્યા? છત્રપતિ શિવાજીને કોને પેદા કર્યો? ગાંધીજીને, સરદારને કોને પેદા કર્યો? જો ભગતસિંહ ભોયરામાં બેસી રહ્યો હોત તો દેશને આઝાદ ન કર્યો હોત. ભગતસિંહ એક ખૂણામાં બેસી રહ્યો હતો, દેશ આઝાદ થયો ન હોય. ભગતસિંહે માળા હાથમાં પકડેલી હોત તો આ દેશ આઝાદ ન થયો હોત. ગાંધીજીએ માળા પકડી હોત. તમે બધા દેવોને જોઈ લો, કોઈ પણ દેવના હાથમાં હથિયાર છે? કોઈ દેવના હાથમાં માળા છે? ના. જોઈ લો કયા દેવના હાથમાં છે. કયા? રામ, કૃષ્ણ, શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, મહાકાળી, સરસ્વતી. એક સરસ્વતી માતાની પાસે છે, પણ એ વિદ્યાની દેવી છે, એટલા માટે એ અહિંસક દેવી છે. બાકીના એ સિવાય કોઈની પાસે તમે હથિયાર બધાની પાસે છે. એક સરસ્વતી છે, એ હથિયાર વગરની દેવી છે. બાકીના બધા દેવ અને દેવીઓ હથિયારવાળા છે. કારણ કે જો તમને હથિયારો નહીં રાખો તો જીવી નહીં શકો, તમારું રક્ષણ નહીં કરી શકો. હું એમ નથી કહેતો કે તમે હિંસાવાદી થાઓ, પણ તમે અહીં